હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઘણી બધી અસમતાઓને કઈ રીતે સોલ્વ કરવી તે આપણે જોયું. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 17 થી 20 આપેલા છે સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 17 થી 20. તેની અંદર અમુક અસમતાઓ આપેલી છે. તે અસમતાઓને આપણે સોલ્વ કરીને આપવાની છે, પણ તેને આપણે એક સંખ્યા રેખા મતલબ એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય કોઈ પણ અસમતાઓને તે આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 17 અને 17 થી 20 સુધીના એક્ઝામ્પલોમાં જોવાનું છે. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 17 થી 20 કે તે અસમતાઓને આપણે કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 17 થી 20નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 17 આપેલો છે કે અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા ઉપર દર્શાવો. 3x - 2 < 2x + 1. આપણે આ જે અસમતા આપેલી છે તેને આપણે સંખ્યા રેખા ઉપર સિમ્પલ દર્શાવવાની કીધી છે. તો 3x - 2x, કેમ કે 2x ઓલી બાજુ આપણે કેન્સલ કરવા છે એટલા માટે, અને આ 2 છે તેને આપણે ઓલી બાજુ પ્લસમાં કરી દેવા પડશે. તો x < 3. હવે સંખ્યા રેખા ઉપર x < 3 ને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો સંખ્યા રેખા ઉપર દર્શાવતા તમારે સિમ્પલ આ સંખ્યા રેખા અહીંયા આપેલી છે. તો અહીંયા 0 ઓરિજિન, બરાબર છે. 0ની જમણી બાજુ કઈ આવશે? બધી ધન વેલ્યુ, અને 0ની આપણે ડાબી બાજુ આવશે બધી ઋણ વેલ્યુ. તો શું થશે તમે જોશો તો x < 0. તો આપણે જેનો પોઈન્ટ છે તે આપણે પોઈન્ટ એને ચૂઝ કરવાનો, એટલે 3 છે એનાથી નાનું. તો નાની કઈ બાજુ છે? તો ડાબી બાજુ. તો x < 3. આ રીતે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 18 આપેલો છે, તેમાં પણ સેમ જ આપણે અસમતા આપેલી છે તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું છે. 5x - 3 > 3x - 5. આવું આપણને આપેલું છે. તો 5x - 3x બરાબર છે, અને -5 + 3 બરાબર છે કે 3x કેન્સલ થશે, આ બાજુથી -3 કેન્સલ થશે. તો 2x = -2. તો 2x / 2 < -2/2 બરાબર છે. તો 2 કેન્સલ થાય બે બાજુ, તો શું વધશે? તો x < 1. હવે આપણે સંખ્યા રેખા ઉપર સિમ્પલ આને દર્શાવીએ. તો સંખ્યા રેખા ઉપર દર્શાવતા તો આને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય? તો સિમ્પલ તમારે અહીંયા ઓરિજિન લઈ લેવાનું છે 0, બરાબર છે. જમણી બાજુ ધન વેલ્યુ અને ડાબી બાજુ બધી ઋણ વેલ્યુ, કે જેટલી ઋણ સંખ્યા હશે એ બધી આપણે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ ઓરિજિનમાં ડાબી બાજુ હશે. તો -1, તો આપણે કઈ બાજુ છે? -1 થી બધી મોટી ધન વાસ્તવિક સંખ્યાઓ. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 19 આપણે આપેલો છે કે તેની અંદર અસમતાઓ આપેલી છે તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. 3 × 1 - x < 2 × x + 4. તો આપણે સૌથી પહેલાં અંદર ગુણાવી દો. તો 3 - 3x < 2x + 8. તો થશે શું? તો 3 - 8 < 2x + 3x બરાબર છે. તો -5 < 5x. હવે 5 ને આપણે કેન્સલ કરીએ તો -5/5 < 5x/5. બે બાજુ 5 વડે ભાંગી દઈએ તો શું વધશે? -1 < x. આ રીતે થશે. તો xની વેલ્યુ કેટલી છે? -1 થી મોટી. તો તેને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય? તો સિમ્પલ આપણે જોઈએ. તો સંખ્યા રેખા ઉપર આપણે કઈ રીતે એને દર્શાવી શકીશું? તો ઓરિજિન 0, બધી જમણી બાજુ બધી ધન વેલ્યુ અને ડાબી બાજુ બધી ઋણ વેલ્યુ લઈ શકાય. હવે આપણે શું છે? x < -1, તો -1 થી બધી મોટી સંખ્યાઓ તે આનો ઉકેલ થશે, બરાબર છે. હવે એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 20 આપણે છેલ્લું એક્ઝામ્પલ આપેલું છે આ અસમતાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. તો x / 2 < 5x - 2/3 - 7x - 3/5. તો x/2 એમનેમ < 5x 5 × 5x/2, અને અહીંયા -3
7x માઇનસ 3 અપોન 15, કેમ કે 15 આપણે લસા લીધો છે એટલા માટે. તો x/2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 25x માઇનસ 10, 21x પ્લસ 9 અપોન 15 આવું થશે. હવે આપણે એને સિમ્પલ સોલ્વ આઉટ કરી દઈએ અહીંયા. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4x માઇનસ 1 અપોન 15 બરાબર છે. અહીંયા શું થશે? 15x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4x માઇનસ 1 બરાબર છે. 15x એમનમ અહીંયા થશે 8x માઇનસ 2 બરાબર છે. હવે શું થશે? તો આપણે 15x માઇનસ 8x બરાબર છે, અને અહીંયા શું થશે? 8x માઇનસ 2 માઇનસ 8x બરાબર. બે બાજુ 8x આપણે કેન્સલ કરવા પડશે. તો અહીંયા 7x, અહીંયા માઇનસ 2. તો અહીંયા શું થશે? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2 અપોન 7. તો સંખ્યા રેખા ઉપર આને કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે સિમ્પલ આપણે એને જોઈએ. તો ઓરિજિન બિંદુ 0, ત્યાંથી બધી જમણી બાજુ ધન વેલ્યુ અને બધી બાજુ ડાબી બાજુ બધી ઋણ વેલ્યુ બરાબર છે. તો માઇનસ 2 અપોન 7 ક્યાં આવે? 0 અને માઇનસ 1ની વચ્ચે બરાબર છે. તો તેને આપણે સિમ્પલ અહીંયા દર્શાવી દીધું. તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2 અપોન 7. તો આ એનો જવાબ થશે.